ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. આજે આપણે 9મા ધોરણના ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 7 ત્રિકોણ વિશે શીખીશું. નોર્મલી આપણે ભૂમિતિના આકારો વિશે જાણીએ છીએ, જેમાં તમે આગળ ભણ્યા બિંદુ, રેખા, કિરણ, ત્રિકોણ, સમતલ, આવા બધા શબ્દો તમે આગળ સમજી ચૂક્યા છો. હવે આજે આપણે એની અંદર ત્રિકોણ વિશે શીખીશું. હવે પહેલા તમને જણાવી દઉં કે ભાઈ ત્રિકોણ છે શું, એની વ્યાખ્યા શું છે, એના અંગો કેટલા છે. તો અહીંયા તમને એક ત્રિકોણ આપેલું છે, એ છે ત્રિકોણ એબીસી. ત્રિકોણની વ્યાખ્યા એવી છે કે જે ત્રણ પરસ્પર છેદતી રેખાઓ, કઈ છેદતી રેખાઓ, તો કે આ એબી રેખા, બીસી અને એસી, આ ત્રણ રેખાઓથી જે બને છે આકૃતિ, બંધ સમતલ આકૃતિ બને છે, એને કહેવાય ત્રિકોણ. ત્રિકોણને કુલ 6 અંગો હોય, 3 બાજુ અને 3 ખૂણાઓ. બરાબર. હવે 3 બાજુ અને 3 ખૂણાઓ કયા? તો આ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે પહેલી બાજુ છે AB, બીજી બાજુ દેખાઈ રહી છે BC અને ત્રીજી બાજુ છે AC. એ જ રીતે 3 ખૂણાઓ, તો પહેલો ખૂણો ABC, બીજો ખૂણો BCA, ત્રીજો ખૂણો CAB. આમ કરીને 3 ખૂણાઓ રચાય છે. આ ત્રિકોણ એબીસી ને આપણે આવી રીતે સંકેતમાં ત્રિકોણ એબીસી વડે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે જ્યારે પણ આપણે ત્રિકોણ દોરીએ અને એને નામ આપીએ છીએ કે A, B અને C, તો આ ત્રણે શું છે? તો કે શિરોબિંદુઓ કહેવાય. ત્રણ બાજુઓ મેં તમને બતાવી દીધી કે એક છે રેખાખંડ AB, બીજી રેખાખંડ BC, ત્રીજી રેખાખંડ AC છે. 3 ખૂણાઓ તમને બતાવ્યા. હવે અહીંયા 3 શિરોબિંદુઓ છે, જેમાં એક આપણે A આપ્યું છે, બીજું B છે અને ત્રીજું C છે. બરાબર. આ જ રીતે આપણે બાજુઓ અને ખૂણાઓના નામ જોયા. આપણે ખૂણો ABC ના લખવું હોય તો તમે એકલું ખૂણો B પણ લખી શકો, ખૂણો C પણ અને ખૂણો A પણ લખી શકો છો. બિંદુઓ A, B અને C એ શું છે? તો કે ત્રિકોણના શું કહેવાય? શિરોબિંદુઓ કહેવાય છે. આ થયું ત્રિકોણ વિશે. બરાબર. હવે જ્યારે તમે આગળ એક કરતા વધારે ત્રિકોણ લો, એની એકરૂપતા વિશે કરો, ત્યારે શું થશે એ પણ આપણે જોઈએ. પહેલા આપણે અંતર્ગત ખૂણા વિશે શીખીએ. અંતર્ગત ખૂણો એટલે શું? તો કે ત્રિકોણની બે બાજુઓના સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવતો ત્રિકોણનો ખૂણો. આ એની વ્યાખ્યા થઈ. હવે એના માટે તમે એક ત્રિકોણ દોરો. અહીંયા તમને બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈએ, તો હું ત્રિકોણ એબીસી લઉં. તો ત્રિકોણ એબીસી ની બે બાજુઓ લો, AB અને BC. AB અને BC બાજુ લઈએ તો બંનેમાં કોમન પોઈન્ટ શું થયું? B થયું. બરાબર. એટલે અહીંયા કયો અંતર્ગત ખૂણો રચાય છે? ખૂણો B. ત્યાર પછી બીજી બે બાજુ લો, BC અને AC. BC અને AC માં કયું પોઈન્ટ કોમન દેખાય છે? તો કે C. તો અહીંયા અંતર્ગત ખૂણો શું બને? C. એ જ રીતે AC અને AB લો, એ બંનેમાં અંત્યબિંદુ કયું કોમન છે? A. તો અહીંયા અંતર્ગત ખૂણો શું બન્યું? ખૂણો A. એટલે આ ત્રિકોણ વિશે થયું. તમે જો ત્રિકોણ PQR લો તો એમાં પણ એવું જ થશે કે PQ અને QR બે બાજુઓ લઈએ તો બંનેમાં કોમન આવે છે Q. એટલે અહીંયા અંતર્ગત ખૂણો Q થશે. QR અને PR લઉં તો એ બંનેની અંદર R કોમન થશે, એટલે અંતર્ગત ખૂણો R. બીજી બાજુ આપણે RP અને PQ લઈએ તો એ બંનેમાં કોમન પોઈન્ટ થશે P. એટલે અંતર્ગત ખૂણો શું થયો? P. એ જ રીતે અંતર્ગત બાજુ. અંતર્ગત બાજુની વ્યાખ્યા શું છે? તો કે ત્રિકોણના આપેલા બે ખૂણાની અંતર્ગત બાજુ, એટલે કે તે ત્રિકોણના ત્રીજા ખૂણાની સામેની બાજુ. હવે અહીંયા ત્રિકોણ ABC ની અંદર જ આપણે સમજીએ કે બે ખૂણા લો, ખૂણો A અને ખૂણો B.
તો એ બંને દ્વારા કઈ અંતર્ગત બાજુ રચાય છે? તો કે AB રચાય છે. સમજો કે આ શોર્ટ ખૂણામાં સમજ નથી પડતી તો આપણે બીજા ખૂણા લઈએ કે ખૂણો ABC અને બીજો ખૂણો BCA. તો આ બંનેમાં શું કોમન તમને દેખાય છે? B અને C. એટલે BC બાજુ કોમન થઈ એટલે અહીંયા અંતર્ગત બાજુ કઈ આવી? BC. ત્યાર પછી બીજા ખૂણા લઈએ તો કે ખૂણો CAB અને ખૂણો ABC. તો કે આ બંનેની અંદર કયું આવ્યું કોમન? તો કે AC. એટલે અહીંયા અંતર્ગત બાજુ શું થઈ? AC. એટલે ધ્યાન રાખવું કે જ્યારે તમે બે બાજુઓ લેશો અને એમાં કોઈ કોમન અંત્યબિંદુ હોય તો એ અંતર્ગત ખૂણો કહેવાય. અને બે ખૂણા લઈએ તો એ બે ખૂણાની અંદર પણ આવું થશે તો તમને શું મળશે? અંતર્ગત બાજુ. ત્યાર પછીનો ટોપિક છે ત્રિકોણની એકરૂપતા. એના પહેલા તમને સમજો કે ભાઈ આ એકરૂપતા છે શું? અહીંયા તમને વ્યાખ્યા તો આપી છે પણ એકરૂપતા કોને કહેવાય? તો આપણે આપણા પાસપોર્ટ સાઈઝના ફોટા કઢાવીએ છીએ તો એ બંને ફોટા સેમ સાઈઝના હોય છે, બરાબર? એ જ રીતે જો કોઈ બંગડીઓ પહેરતા હોઈએ તો એક જ માપની હોય, અથવા તમે એટીએમ કાર્ડ જોયા હશે તો એ પણ સમાન હોય છે. સમાન મીન્સ લંબાઈ પહોળાઈ એની અંદર, બરાબર? એ સમાન હોય. અને સિક્કાઓ સમજો કે ₹1 એક જેવા સિક્કા લેશો તો એ સમાન હોય, એક જ વર્ષમાં બનેલા. એટલે એ એકરૂપતા દર્શાવે છે, બરાબર? હવે આ એકરૂપતાની અંદર આપણે જોઈએ કે ભાઈ જે બે આકૃતિઓનો આકાર સરખો હોય અને માપ પણ સરખો હોય. અહીંયા તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ આપ્યા છે, બંનેના આકાર સરખા છે, બંનેના માપ પણ સરખા, તો એ એકરૂપ આકૃતિઓ કહેવાય, બરાબર? દાખલા તરીકે શાળાના આચાર્યનો સિક્કો લો, સમાન માપની બંગડીઓ, એટીએમ કાર્ડ છે, ચોરસ જે સમાન બાજુઓ ધરાવતા હોય તો એ બધા એકરૂપ કહેવાય. આકૃતિઓ જે છે એ કેવી કહેવાય? એકરૂપ. આપણે બે રેખાખંડ લઈએ અને બંનેના માપ 5 સેમી રાખીએ તો એ પણ એકરૂપ આકૃતિઓ કહેવાય, કારણ કે એમના માપ સરખા છે, બરાબર? એટલે તમે આ વિશે અથવા આના પરથી પણ ના સમજ પડતી હોય તો આપણા ઘરમાં ફ્રીજ છે જેમાં તમે બરફની ટ્રે જોઈ હશે તો એ બરફની ટ્રેની અંદર જેટલા ક્યુબ છે એ બધા કેવા હશે? સરખા હોય. તો એ પણ એકરૂપ આકૃતિની અંદર આવે, બરાબર? હવે અહીંયા તમને જે વ્યાખ્યા આપી છે એ સમજીએ કે બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા આપેલ હોય. સંગતતા શું છે એ પણ હું તમને શીખવાડું છું પછી. પહેલા આ સમજી લો કે એ જે સંગતતા આપેલ હોય અને એ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ તેમજ અનુરૂપ બાજુઓની પ્રત્યેક જોડ એકરૂપ હોય તો એ સંગતતા એકરૂપતા કહેવાય અને બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે કઈ રીતે એ સમજો. અહીંયા તમને બે ત્રિકોણ આપ્યા છે ABC અને PQR, બરાબર? હવે ABC ના જે ખૂણા છે અને PQR ના જે ખૂણા છે એ એકરૂપ હોય. ABC ત્રિકોણની જે બાજુઓ છે એ જ રીતે PQR ની જે બાજુઓ છે એ પણ એકરૂપ હોય. ત્યારે સંગતતા શું કહેવાય? એકરૂપતા. હવે કઈ રીતે એ સમજાવી દઉં. સમજો કે અહીંયાથી પહેલા ખૂણાઓ લઈએ તો કે ખૂણો A એકરૂપ શું થશે? ખૂણો P. એ જ રીતે ખૂણો B તો એની સામેનો ખૂણો શું દેખાય છે? Q. એટલે ખૂણો B એકરૂપ ખૂણો Q. ખૂણો C એકરૂપ ખૂણો R. એટલે સામસામેના અનુરૂપ ખૂણાઓ થયા કે એની સામે P આવે છે એટલે ખૂણો A એકરૂપ ખૂણો P. B ની સામે તમે જુઓ ત્રિકોણમાં Q દેખાઈ રહ્યું છે તો ખૂણો B એકરૂપ ખૂણો Q. C ની સામે R છે એટલે ખૂણો C એકરૂપ ખૂણો R. આ થઈ ગયા ખૂણાઓ એકરૂપ. હવે બાજુઓ જોઈએ તો કે બાજુઓ કઈ કઈ એકરૂપ છે એ સમજો. તો ત્રિકોણ ABC માંથી આપણે AB બાજુ લઈએ તો ત્રિકોણ PQR માંથી કઈ બાજુ આવશે? PQ. ત્રિકોણ ABC માંથી BC બાજુ લો તો અહીંયા કઈ બાજુ દેખાય છે? QR. ત્રિકોણ ABC માંથી આપણે AC બાજુ લઈએ તો અહીંયા છે PR. એટલે કઈ બાજુઓ એકરૂપ થઈ? તો કે AB એકરૂપ PQ, BC એકરૂપ QR, AC એકરૂપ PR.
બરાબર, એટલે આ બાજુઓ એકરૂપ થઈ, એટલે કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ, રેખાખંડ BC એકરૂપ રેખાખંડ QR, રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR. તો આ સંગતતા શું કહેવાય? એકરૂપતા કહેવાય. અને બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ. હવે અહીંયા સંગતતા શબ્દ આવ્યો. તો સંગતતા જ્યારે તમે ABC અને PQR ને સરખાવો તો કુલ 6 સંગતતા મળે છે. આપણે એના શિરોબિંદુ પરથી લખવાનું છે. પહેલી સંગતતા જે તમને એક્ઝેક્ટ ત્રિકોણમાં દેખાઈ રહી છે, ત્રિકોણ ABC સંગતતા ત્રિકોણ PQR. હવે આપણે અહીંયા ABC ને રહેવા દઈએ બધામાં. તો 6 સંગતતા કઈ રીતે બને એ જોઈ લઈએ. તો કે ABC સંગતતા PQR થયું. પછી તમે હવે છે પૂર્વધારણાઓ. પૂર્વધારણાઓ કઈ? તો કે આને ત્રિકોણની એકરૂપતા માટેની શરતો પણ કહેવાય. ટોટલ 5 શરતો છે, જેમાં બાખુબા, પછી છે બાબાબા, ખુકુબા, ખુબાકુ અને કાકબા. જેમાં અહીંયા તમને પહેલો દેખાઈ રહ્યો છે બાખુબા એકરૂપતાનો નિયમ. હવે બાખુબા શબ્દ પરથી તમને ખબર પડવી જોઈએ કે પહેલો બા એટલે બાજુ, પછી ખુ છે એટલે ખૂણો, ફરી બા છે એટલે કે બાજુ. એનો મતલબ શું થયો? બાજુ, ખૂણો, બાજુ. આ એકરૂપતાનો નિયમ અહીંયા આપણે શીખવાનો છે. તો એ પણ કઈ રીતે શીખાય? તો કે બે ત્રિકોણ લેવા પડે. તો આ અહીંયા બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. બંને ત્રિકોણમાંથી પહેલા એક ત્રિકોણની બે બાજુઓ અને એક ખૂણો લો. બરાબર, એને અનુરૂપ બીજા ત્રિકોણની પણ અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો શું કહેવાય? એકરૂપ થાય. હવે અહીંયા બે ત્રિકોણ આપણને આપ્યા છે ABC અને PQR. તો આપણે પહેલો ત્રિકોણ ABC લઈએ અને એની બે બાજુઓ લઈએ. કઈ બે બાજુ? તો કે AB અને BC. તો આનો અંતર્ગત ખૂણો કયો થયો? B. ઉપર લખ્યું છે ને કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ, તો બે બાજુ આપણે કઈ લીધી? AB અને BC. અને અંતર્ગત ખૂણો, તો કે બંનેમાં અંતર્ગત ખૂણો કોમન કયો? B. ત્યાર પછી બીજો ત્રિકોણ, તો કે બીજો ત્રિકોણ એટલે કે PQR, તેની અનુરૂપ બાજુઓ. તો અહીંયા આપણે AB અને BC લીધી છે, તો અનુરૂપ અહીંયા કઈ થશે? PQ અને QR. આ બંનેમાં પણ કોમન શું આવે છે? તો કે Q. તો અહીંયા અંતર્ગત ખૂણો શું થયો? Q. તો આ સમાન હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR શું થાય? એકરૂપ થાય. ફરીથી સમાન કઈ રીતે? તો કે AB બરાબર PQ. બરાબર, એટલે બાજુ થઈ. ખૂણો B બરાબર ખૂણો Q એટલે ખૂણો થયો. અને BC બરાબર QR એટલે બે બાજુઓ સરખી થઈ અને એક ખૂણો સરખો થયો. તો આ શું કહેવાય? બાખુબા એકરૂપતાની શરત કહેવાય. ક્લિયર આટલું? ફરીથી બાખુબા એટલે બાજુ, ખૂણો, બાજુ. એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. બરાબર, અને એકરૂપ વિશે તમને આગળ મેં સમજાવી દીધું, એટલે આ ક્લિયર થઈ ગયું બાખુબા વિશે. બીજો નિયમ છે ખુ-બા-ખુ એકરૂપતાનો નિયમ. આ નિયમની અંદર તમે અક્ષર પરથી કહી શકો, એક પેલો ખુ એટલે ખૂણો, પછી બા એટલે બાજુ, ખુ એટલે ખૂણો. એટલે કે ખૂણો, બાજુ, ખૂણો એનો નિયમ છે. એટલે નિયમ એનું એ જ છે. બાખુબા હતું, અહીંયા ખુ-બા-ખુ આપણે એ જ પ્રમાણે કરવાનું છે. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. હવે આપણે અહીંયા બે ત્રિકોણ તમને દેખાય છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. અહીંયા કોઈ પણ બે ખૂણા લેવાના છે અને એની અંતર્ગત બાજુ. સમજો કે અહીંયા આપણે ખૂણો A લઈએ તો એની બરાબર સામે કયો ખૂણો મળશે? ખૂણો P. એક ખૂણો થઈ ગયો. બીજો ખૂણો ધારો કે લઈએ આપણે ખૂણો B, તો બરાબર અહીંયા સામેથી કયો ખૂણો થશે? ખૂણો Q. હવે જ્યારે તમે આ ખૂણા લીધા છે તો એની અંતર્ગત બાજુ, તો કે ખૂણો A અને ખૂણો B લઈએ તો અંતર્ગત બાજુ શું થશે? AB. ખૂણો P અને ખૂણો Q લઈએ તો અંતર્ગત બાજુ PQ. એટલે આ પણ સરખી થાય.
એટલે એક ખૂણો સરખો થયો, ખૂણો A બરાબર ખૂણો P, બીજો ખૂણો B બરાબર ખૂણો Q અને અંતર્ગત બાજુ AB બરાબર PQ. જો આવું થાય તો આ બંને ત્રિકોણો કેવા થયા? એકરૂપ થાય. ક્લિયર આટલું? બરાબર. એટલે બે ખૂણા અને અંતર્ગત બાજુ એ એકરૂપ હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય. કયા નિયમમાં? ખૂબાખૂ એકરૂપતાનો નિયમ. ત્યાર પછી છે ખૂખુબા એકરૂપતાનો નિયમ. હવે બંનેમાં સેમ છે કે અહીંયા બે ખૂણા એક બાજુ, ઉપરના નિયમમાં પણ બે ખૂણા અને એક બાજુ, પણ એક ડિફરન્સ છે. ઉપર તમે નિયમમાં જુઓ તો અંતર્ગત બાજુ શબ્દ છે, જ્યારે આ નિયમમાં આવું નથી. જો વાંચો તમે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી કોઈ એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો એ બે ત્રિકોણો એકરૂપ કહેવાય. એટલે ખૂબાખૂ નિયમની અંદર અંતર્ગત બાજુ લેવાની છે, જ્યારે ખૂખુબાની અંદર અંતર્ગત બાજુ ન હોય તેવી કોઈ પણ એક બાજુ લેવું. હવે અહીંયા આપણે એ જ કરીએ. પેલા બે ખૂણા કરી દઈએ. તો પહેલો ખૂણો શું છે? તો કે ખૂણો A બરાબર આપણે ખૂણો P લઈએ. બીજા ખૂણામાં ખૂણો B બરાબર ખૂણો Q. અંતર્ગત બાજુ ન હોય તો આપણે A અને B લીધું એટલે અંતર્ગત બાજુ AB કહેવાય. તો આપણે AB નથી લેવાની, તો A સિવાયની લો તો BC અને સામે આવશે QR. ફરીથી સમજાવું છું. ખૂબાખૂની અંદર આપણે શું કર્યું હતું? તો કે ખૂણો A બરાબર ખૂણો P. અંતર્ગત બાજુ કઈ આવેલી? તો કે AB બરાબર PQ. પછી ખૂણો તો ખૂણો B બરાબર ખૂણો Q. યાદ રાખજો ખૂબાખૂ છે તો એ જ ક્રમમાં લખવાનું. પહેલા ખૂણો એક લખો તો ખૂણો A બરાબર ખૂણો P, પછી બા એટલે બાજુ આવશે AB બરાબર PQ, પછી ખૂણો એટલે ખૂણો B બરાબર ખૂણો Q. જ્યારે ખૂખુબામાં તો પહેલા આગળ ખૂણા છે તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q. અંતર્ગત બાજુ લેવાની નથી તો આપણે BC બરાબર QR. જ્યારે આ રીતે ત્રણે સમાન થાય તો આ બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. ક્લિયર આટલું? બંનેમાં કોન્સેપ્ટ ક્લિયર? ખૂબાખૂની અંદર અંતર્ગત બાજુ આવશે, જ્યારે ખૂખુબામાં અંતર્ગત બાજુ સિવાયની લેવાની છે. બરાબર? ત્યાર પછી ચોથો નિયમ છે બા એકરૂપતાનો નિયમ. બા શબ્દ છે એટલે કે બાજુ બાજુ બાજુ, એટલે કે અહીંયા ત્રણેય બાજુ એકરૂપ થાય. બરાબર? તો અહીંયા તમને આપ્યું છે સેન્ટેન્સમાં, જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય. હવે કઈ ત્રણ બાજુઓ એ અહીંયા જોઈએ. તો કે અહીંયાથી આપણે AB બાજુ લઈએ તો અહીંયાથી કઈ બાજુ આવશે? PQ. એટલે AB બરાબર PQ થાય. પહેલું થયું. બીજી બાજુ લઈએ BC બરાબર અહીંયા શું આવશે? QR. ત્રીજી બાજુ AC બરાબર આવશે PR. બરાબર? એટલે ત્રણેય બા થઈ ગયું. પહેલી બાજુ થઈ AB બરાબર PQ, બીજી બાજુ BC બરાબર QR અને ત્રીજી બાજુ છે AC બરાબર PR. તો આ સંગતતા, આ જે બંને ત્રિકોણો છે એકરૂપ થાય ને આ સંગતતા એકરૂપતા કહેવાય. ક્લિયર આટલું? હવે છે કાકબા. પાંચમો નિયમ. કાકબા એટલે પહેલો કા એટલે કાટકોણ, બીજો ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. એટલે અહીંયા કાટખૂણો શબ્દ આવ્યો છે એટલે કયો ત્રિકોણ આવશે? કાટકોણ ત્રિકોણ, જે અહીંયા તમને દેખાય છે. બરાબર? હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણે બે ત્રિકોણ લીધા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. નિયમ શું છે એ સમજીએ. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. બરાબર? હવે કર્ણ શું છે, કાટખૂણો શું છે એ સમજીએ. તો કે અહીંયા જે ત્રિકોણ ABC આપેલું છે એ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે. અહીંયા આ જે ખૂણો B છે કાટખૂણો છે ને કર્ણ શું હોય તો કે કાટખૂણાની સામેની બાજુ, એટલે આ AC કર્ણ કહેવાય. એ જ રીતે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો અને એની સામેની બાજુ કર્ણ એટલે કે PR અને
કોઈ પણ એક બાજુ લેવાની. તો અહીંયાથી સમજો કે આપણે AB લઈએ તો અહીંયાથી PQ. એટલે બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, બરાબર? એટલે પેલા કા છે તો કાટખૂણો, તો અહીંયા કાટખૂણો કયો? તો કે ખૂણો B બરાબર ખૂણો Q. થઈ ગયું. પછી ક એટલે કે કર્ણ, તો કર્ણમાં AC બરાબર PR. ત્યાર પછી છે બાજુ, તો કોઈ પણ બાજુ લઈ શકાય AC અને PR સિવાયની, તો કે AB બરાબર PQ. એટલે આ સમાન હોય તો આ બે ત્રિકોણો શું કહેવાય? એકરૂપ કહેવાય. ક્લિયર આટલું? એટલે 5 નિયમ થયા: બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. આ 5 નિયમો તમારે ધ્યાનથી કરવાના છે, બરાબર? બાખુબામાં બે બાજુ અને એક ખૂણો, ખુબાખુમાં બે ખૂણા અને એક બાજુ, એ પણ અંતર્ગત, ખુખુબામાં બે ખૂણા અને એક બાજુ, જેમાં બાજુ અંતર્ગત ન હોય, બાબાબા જેમાં 3 બાજુઓ, અને કાકબા કે કાટખૂણો હોય, કર્ણ અને બાજુ. આ 5 નિયમો છે. અહીંયા તમને હોમવર્ક આપેલું છે. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા એકરૂપતાના નિયમો લખવાના છે અને યાદ પણ કરવાના છે. આ સિવાય ત્રિકોણ વિશે, ત્રિકોણની એકરૂપતા વિશે, એના વિશે પણ તમારે યાદ કરવાનું છે અને લખવાનું પણ છે, સમજવાનું છે, બરાબર? હવે આજનો આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આના પછીનું જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.